ગુજરાતમાં કૌભાંડીઓએ વધુ 1 લાખનું કૌભાંડ આચર્યું છે। મહેસાણા બાગાયતી યોજનામાં 77 લાખનું કૌભાંડ થયું। મનરેગા યોજનામાં લોકપાલની તપાસ દરમિયાન આ ભાંડાફોડ થયો। ખેરાલુ તાલુકાના 7 ગામોમાં 77 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। 4 વીઘા જમીન ધરાવતા ખેડૂતને 400 આંબાના રોપા આપવાની જોગવાઈ થઈ ગઈ। 4 વીઘાને બદલે 1 વીઘા જમીન ધરાવતા વ્યક્તિને 400 રોપા અપાયા। બાગાયત ખેતી યોજના અંતર્ગત સરકાર 2 લાખ રૂપિયાની સહાય આપે છે। 77 ખેડૂતો લાભાર્થીની એન્ટ્રી બતાવી એજન્સીને બારોબાર રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા અને માપદંડ વગર જ આ રૂપિયા ચૂકવાયા છે। રોપાનું વિતરણ કરીને કૌભાંડ કરાયું। ખેરાલુના કુડા, સમોજા, ડભાડ, સાકરી, લુણવા સહિત 7 ગામો એવા છે। આ 7 ગામમાંથી કૌભાંડ ખુલ્યું છે। કૌભાંડમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પૂર્વ નિયામક, ડીડીઓ સહિત 24 લોકો જવાબદાર હોવાનું ખુલ્યું છે। રાજ્ય વિકાસ કમિશનરને સમગ્ર કૌભાંડની તપાસ માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીનું ગઠન કરી કાર્યવાહી કરવા હુકમ કરાયો છે। તો આજ સુધી સંવાદદાતા સુધીર ફોનલાઈન પર। સુધીર, ગુજરાતમાં કૌભાંડીઓએ વધુ 1 લાખનું કૌભાંડ આચર્યું છે। મહેસાણા જિલ્લો, મહેસાણા બાગાયતી યોજનામાં 77 લાખનું કૌભાંડ થયું છે। શું મામલો, શું કાર્યવાહી, સુધીર? મહેસાણા જિલ્લાનો ખેરાલુ તાલુકાનો 7 ગામોમાં 87 લાખ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે। બાગાયતી યોજનામાં ખેરાલુના 7 ગામો અને મનરેગા જિલ્લા લોકપાલને સોંપાઈ હતી તપાસ। આ ગામમાં 87 લાખનું કૌભાંડ થયું હોવાનો ખુલાસો કરી જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી પૂર્વ નિયામક તેમજ 7 ગામના તલાટી વહીવટીદાર સહિત 24 લોકોને જવાબદાર ઠેરવી તેમની સામે ઉચ્ચ સ્તરની તપાસનું કમિટીનું ગઠન કરી અને કાર્યવાહી માટે રાજ્ય વિકાસ કમિશનરે હુકમ કર્યો છે અને નિયામક, ટીડીઓ સહિત 24 લોકોને કૌભાંડ માટે જવાબદાર ઠેરવ્યા છે। બિલકુલ સુધીર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।